ઇઝી લર્ન ગુજરાત ચેનલમાં બાળમિત્રો સ્વાગત છે। તો આજે આપણે સીએટીનું પરીક્ષાનું પેપર સોલ્યુશન કરીશું। સૂચના નીચેના પ્રશ્નોની સૂચના પ્રમાણે યોગ્ય વિકલ્પ પસંદ કરો। હવે 1 મહિનાની 3જી તારીખે ગુરુવાર હોય તો તે માસનો ચોથો શનિવાર કઈ તારીખે હશે? 3જી તારીખે ગુરુવાર હોય તો 5મી તારીખે શનિવાર થયો, એટલે એક અઠવાડિયું હોય ગયું। અઠવાડિયામાં 7 દિવસ હોય, 7 તેરી 21 ને 5 બીજા એટલે 26 તારીખે ઓપ્શન બી જવાબ આવશે। પ્રશ્ન બીજો, પીછે મુડેગા પીછે મુડ આ પોઝિશનમાં આવતી વ્યક્તિ કેટલા અંશનો ખૂણો કરે છે? હવે પીછે મુડેગા પીછે મુડમાં બાળમિત્રો આપણે પાછળની દિશામાં ફરીએ છીએ એટલે અર્ધ વર્તુળાકાર થાય, એટલે ઓપ્શન સી 180 અંશ આવશે। પ્રશ્ન નંબર 3, મેઘધનુષ્ય સવારે કઈ દિશામાં જોવા મળે? મિત્રો સામાન્ય રીતે મેઘધનુષ્ય પ્રકાશની વિપરીત દિશામાં જોવા મળે। તો સવારમાં પૂર્વ દિશામાં સૂર્ય હોય તો પશ્ચિમ દિશામાં મેઘધનુષ્ય જોવા મળે, ઓપ્શન ડી આવશે આમાં। બાજુથી 5મું અને જમણી બાજુથી 14મા ક્રમે છે તો હરોળમાં કેટલા વૃક્ષો હશે? તો હવે 5મું એટલે 4 વૃક્ષ આગળ અને 14મા ક્રમે એટલે 13 પાછળ, એટલે 4 ને 13 17 ને 5મું ગણી લેવું એટલે 18 વૃક્ષો, એટલે ઓપ્શન એ આવશે। અથવા તો આપણે એમ સમજીએ, સમસંબંધ મેળવો, નેશન તેથી એનિટનો તેની જેમ, બરોડા ત્યાંથી ખાલી જગ્યા। હવે બાળમિત્રો અહીં દરેક બબ્બે અક્ષરની જોડમાં અક્ષરને ઉલટાવવામાં આવ્યા છે, તો તેની જેમ કરતાં અહીંયા ઓપ્શન બી થશે। પ્રશ્ન 6 જોઈએ તો એમાં કુહાડી, ચપ્પુ ને તલવાર એ આપણે હાથમાં પકડીને ચલાવવાના સાધન છે, જ્યારે તીર આપણે બાણમાંથી છોડવામાં આવે છે, એટલે ઓપ્શન ડી અહીં આવશે। હવે પ્રશ્ન 7 જોઈએ તો કાસ્કો, નેલ પોલિશ, પાવડર ને ક્રીમ, તો અહીં મિત્રો નેલ પોલિશ, પાવડર ને ક્રીમ એ સૌંદર્ય પ્રસ્થાનો છે, તો અહીં કાસ્કો અલગ પડે છે, એટલે ઓપ્શન એ આવશે। હવે 8મો પ્રશ્ન, તળાવ, વાવ, કૂવો અને નદી, તો બાળમિત્રો અહીંયા તળાવ, વાવ અને કૂવો એ સ્થિર પાણીના સ્ત્રોત છે, જ્યારે નદી એ વહેતા પાણીનો સ્ત્રોત છે, તો ઓપ્શન ડી અહીં આવશે। સૂચના પ્રશ્ન 9 થી 11માં સમસંબંધ આધારિત વિકલ્પ પસંદ કરો। હવે પ્રશ્ન 9 જોઈએ તો મહાત્મા મંદિર તો ગાંધીનગરમાં આવેલું છે, તેની જેમ કાંકરિયા તળાવ તો મિત્રો અમદાવાદમાં આવેલું છે, તો અમદાવાદ ઓપ્શન ડી અહીં આવશે। હવે પ્રશ્ન નંબર 10 જોઈએ તો સૂર્ય તો તારો છે, તેની જેમ પૃથ્વી તો ગ્રહ છે, તો ઓપ્શન સી આવશે। હવે પ્રશ્ન 11 જોઈએ તો શિક્ષક તો સ્કૂલમાં હોય, વકીલ તો કોર્ટમાં હોય છે, તો ઓપ્શન સી આવશે। હવે પ્રશ્ન 12 જોઈએ તો ધર્મેશ સવિતાબેનનો પુત્ર છે, સવિતાબેન મહેશના બહેન છે, તો માતાનો ભાઈ મામા થયા, ઓપ્શન ડી અહીં આવશે। મનીષની 5 વર્ષ પહેલાંની ઉંમર 35 વર્ષ છે, તો હાલની ઉંમર શોધો। હવે પહેલાંની ઉંમર 35 છે, તો હાલની શોધવી હોય તો 5 વર્ષ પહેલાંની છે, એટલે 5 વર્ષ ભેળવવા પડે, 35 + 5 40 થાય। સૂચના પ્રશ્ન નંબર 14 અને 15માં શ્રેણી પેટર્ન આગળ વધારો। હવે પ્રશ્ન નંબર 14 જોઈએ તો 5, 8, 13, 20, 31, તો આગળ શું? તો હવે દરેકની અહીં બાદબાકી કરો, 8માંથી 5 જાય તો 3, 13માંથી 8 જાય તો 5, 20માંથી 13 જાય તો 7, 31માંથી 20 જાય તો 11। હવે અહીં જુઓ તો 3, 5, 7 ને 11 આ દરેક સંખ્યાને આપણે નિશેષ ભાંગી ન શકાય, એટલે કે અવિભાજ્ય સંખ્યા છે, તો હવે આની આગળની કઈ અવિભાજ્ય સંખ્યા આવશે? તો કે 13 આવે, તો 13 + 31 કેટલા થાય? તો કે 44 થાય, તો જવાબ આવશે ઓપ્શન બી। પ્રશ્ન નંબર 15, 505, 5005, 50005, તો બાળમિત્રો અહીં પહેલાં 100, પછી 1000, પછી 10,000, તો હવે લાખ, તો
ઓપ્શન ડી આવશે 5,05,000 દરેકમાં 5 તો છે જ તે. નીચે આપેલ પેટર્નમાં કયો નિયમ સમાવેલ છે? તો 1600, 800, 400, 200 ને 100. તો આ દરેક સંખ્યા જોઈએ તો 2 વડે ભાંગતા આગળની સંખ્યા મળે છે. એટલે ઓપ્શન સી અહીં 2 વડે ભાગાકાર કરતા જવું આવશે. સૂચના પ્રશ્ન નંબર 17 થી 19માં પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ લુપ્ત સંખ્યા શોધો. હવે આપણે ઊભી રોલ જોયું 2, 3, 4, 20, 30, 40, 10, 10નો ગેપ, 10, 15, 5, 5નો ગેપ, તો 20. એટલે ઓપ્શન બી આવશે. પ્રશ્ન નંબર 18માં મિત્રો આપણે જોઈએ તો વચ્ચેની જે સંખ્યા આવી છે એ ચારે બાજુની સંખ્યાનો સરવાળો હોય છે. જો સરવાળો કરીએ તો 1 ને 7 8, 8 ને 8 16, 16 ને 2 18. હવે 4 ને 3 7, 7 ને 7 14, 14 ને 6 20. એવી રીતે 9, 9, 5 ને 4 9, 9 ને 9 18, 18 ને 8 26. એટલે ઓપ્શન બી આવશે. પ્રશ્ન 19 જોઈએ તો ઉપર રહેલા બે ગોળમાં સંખ્યાની બાદબાકી નીચે આપેલી છે. 40માંથી 34 જાય તો 6, 53માંથી 40 જાય તો 13. એવી રીતે 72માંથી 53 જાય તો કેટલા વધે? તો કે 19 વધે. તો ઓપ્શન સી આવશે. નીચેમાંથી અલગ પડતી આકૃતિ શોધો. તો હવે હાથના જે સળિયા છે એ આપણે એબીસીમાં જોઈએ તો દરેકમાં અલગ તો પડે જ છે, પરંતુ છે ખરા ઓપ્શન ડીમાં જોવા નથી મળતા. એટલે ઓપ્શન ડી અહીં આવશે. પ્રશ્ન 21 દર્પણ પ્રતિબિંબ વાળી આકૃતિ શોધો. બાળ મિત્રો, દર્પણમાં આપણને પ્રતિબિંબ અવળી દિશામાં બતાવે છે. તો ઓપ્શન સી અહીં આવશે. કર્મિક આકૃતિ શોધો. હવે પહેલાં 4 લીટા આપ્યા છે. પહેલાં ઉપર એક લીટો વળે છે, પછી નીચે વળે છે. તો હવે ડીમાં પાછો ઉપર એક લીટો વળે છે. તો એવી આકૃતિ કઈ છે? તો ઓપ્શન એ આવશે અહીં. પ્રશ્ન 26 સમસંબંધની આકૃતિ શોધો. હવે અહીં મિત્રો જુઓ તો ત્રિકોણની અંદર જે રાઉન્ડ આપેલું છે એ ઉપરની તરફ છે, પછી બાજુમાં એક ખૂણો વધે છે અને ત્રાંસું થાય છે. હવે તેની જેમ આપણે જોઈએ તો 5 ખૂણા છે ને એની ઉપર રાઉન્ડ ઉપર છે. તો હવે એ ગોળ છે એ આડું થશે અને 6 વાળા ખૂણામાં આવશે. તો એવું કયું છે? તો કે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 16 નીચે આકૃતિમાં ત્રિકોણની સંખ્યા કેટલી છે? તો મિત્ર ઓપ્શન ડી આવશે. 14 થાય છે. હવે આ તમારી રીતે તમે ગણી લેજો, 14 થશે. નીચેની આકૃતિમાં કેટલા લંબચોરસ છે? તો આમાં મિત્રો 10 લંબચોરસ થાય છે. નીચેની આકૃતિમાં કેટલા ચોરસ છે? તો મિત્રો આમાં 6 ચોરસ થાય છે. રિંકલ એ નેન્સી કરતાં ઉંમરમાં મોટી છે અને રિંકલ એ નીવા કરતાં નાની છે. તો સૌથી મોટું કોણ? તો રિંકલ એ નેન્સી કરતાં મોટી અને રિંકલ નીવા કરતાં નાની, એટલે કે નીવા મોટી છે. તો હવે રિંકલથી નીવા મોટી થઈ તો સૌથી મોટું નીવા થઈ. ઓપ્શન સી. હવે પ્રશ્ન 28 જોઈએ તો LED બરાબર 6, હેલ્પ બરાબર 8, અંકિતા બરાબર 12 લખી શકાય તો રુષિતા માટે શું લખી શકાય? તો હવે તમે જુઓ અહીંયા 3 અક્ષર છે તો દરેકને 2 વડે ગુણવામાં આવેલા છે. એવી રીતે રુષિતા 7 અક્ષર છે તો એને 2 વડે ગુણવી તો 14 થાય. તો ઓપ્શન બી આવશે. નીચે આપેલ શબ્દોને તાંત્રિક ક્રમ મુજબ ગોઠવો. હવે જોડ એટલે મિત્રો 2 થાય, ડઝનમાં 12 આવે, કોડીમાં 20 આવે, એ રીતે ગ્રોસમાં 144 આવે. હવે આને ગોઠવી તો ઓપ્શન એ 1, 2, 3 ને 4 થાય. 30મો પ્રશ્ન આજે રવિવાર છે તો હવે 21 દિવસ પછી કયો વાર આવશે? હવે 21ને અઠવાડિયાના 7 દિવસથી ભાંગવી એટલે 3 અઠવાડિયા થયા. તો વાર મિત્રો આજે રવિવાર હોય ને 3 અઠવાડિયા પછી પણ રવિવાર જ આવે. વિભાગ બી ગણિતના પ્રશ્નો.
31. નીચેની સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવવામાં સૌથી સહેલી સંખ્યા કઈ મળે? હવે મિત્રો, ઉતરતા ક્રમમાં ગોઠવી એટલે મોટેથી નાના તરફ જવાનું હોય. તો સૌથી નાની સંખ્યા કઈ છે આમાં? તો કે 9801. તો ઓપ્શન સી આવશે. પ્રશ્ન નંબર 32. 20,196 - 899 પ્લસ 1990 - 899. તો આપણે મિત્રો સરવાળા બાદબાકીનો નિયમ પ્લસ પ્લસ હોય તો સરવાળો, પ્લસ માઇનસ હોય તો બાદબાકી, અને માઇનસ માઇનસ હોય તો સરવાળો થાય. હવે અહીંયા પ્લસ ને માઇનસ છે એટલે પ્લસ પ્લસનું જૂથ બનાવી લેવાનું અને માઇનસ માઇનસનું જૂથ બનાવી બાદબાકી કરી નાખવાની. તો જવાબ આવશે 20,388. એક પેટીમાં 24 સાબુ સમાય તો 3072 સમાવવા માટે કેટલી પેટી જોઈએ? તો 3072 ને 24 વડે ભાંગતા જવાબ 128 આવે. તો ઓપ્શન સી જવાબ આવશે. પ્રશ્ન નંબર 34. 6,43,247 પ્લસ 1,38,903 નો સરવાળો કરતા દશકનો અંક કયો આવશે? તો હવે સરવાળો કરીને જોઈએ. તો સરવાળો કરતાં આપણને દશકનો અંક 5 મળ્યો છે. તો ઓપ્શન એ આવશે. કયું વિધાન અયોગ્ય છે? દરેક સંખ્યા પોતાનો અવયવી છે. તો દરેક સંખ્યાને 1 વડે ગુણતા સંખ્યા પોતે મળે છે એટલે અવયવી છે. સંખ્યા પોતે પોતાનો સૌથી નાનામાં નાનો અવયવી છે. વિધાન સાચું છે. ઓપ્શન બી. 60 કરતાં ઓછા સના ગુણાંકોની સંખ્યા 8 છે. તો 6 9 54 થાય, 6 દાણ 60 થાય એટલે ગુણાંકોની સંખ્યા 9 છે. ઓપ્શન બી ખોટું છે. તો ઓપ્શન બી આવશે. પ્રશ્ન 36. પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યાનો સરવાળો કેટલો થાય? અવિભાજ્ય સંખ્યા એટલે મિત્રો જે સંખ્યાને 1 અથવા તે સંખ્યા વડે ભાંગી ન શકાય તેવી સંખ્યા. તો એવી સંખ્યા થાય 2, 3, 5, 7, 9 ને 3 વડે ભાંગી શકાય છે. 11. તો આ સંખ્યાનો સરવાળો 28 થશે. તો ઓપ્શન આવશે ડી. એક છાત્રાલયમાં 240 રૂમ છે. તેમાંથી 3/4 ભાગમાં વિદ્યાર્થીઓ રહે છે. તો કેટલા વિદ્યાર્થી છાત્રાલયની રૂમમાં નથી રહેતા? તો પહેલાં કેટલા વિદ્યાર્થી રહે છે એ ગોતવું પડે. તો 240 નો 3/4 ભાગ ગોતવી. તો 240 ગુણ્યા 3/4 ત્યાંથી 4 × 24 એટલે છેદ ઉઠતા. હવે 60 ગુણ્યા 3 બરાબર 100. એમ ન આવડે તો 80નો ગુણાકાર કરીને ભાંગી નાખવાના તો પણ 180 જવાબ આવશે. હવે કુલ 240માંથી 180 રહે છે એ બાદ કરતાં 60 વધે તો 60 વિદ્યાર્થીઓ રૂમમાં નથી રહેતા. જવાબ સી આવશે. નીચેનામાંથી કયો શુદ્ધ અપૂર્ણાંક નથી એટલે કે અશુદ્ધ પૂર્ણાંક છે? તો જેનો અંશ મોટો હોય એને અશુદ્ધ પૂર્ણાંક કહેવાય. તો એવો છે ડી. પ્રશ્ન 39. નીચેના પૈકી કિંમતની દ્રષ્ટિએ કયો અપૂર્ણાંક અલગ પડે? તો હવે આમાં બધા ઓપ્શનો આપણે પહેલાં સાદું રૂપ આપવું પડે. તો મોટામાં મોટી સંખ્યા વડે બંને છેદને ભાંગી શકાય તેવી સંખ્યા લેવાની. હવે 32 અને 24 ને 8 વડે ભાંગી શકાય. તો 8 × 32 અને 8 × 3 = 24. ઓપ્શન બી ને આપણે સાદું રૂપ ન આપી શકાય. ઓપ્શન સી સાદું રૂપ આપેલું છે. હવે ઓપ્શન ડીનું સાદું રૂપ આપી તો 4 વડે ભાંગવી તો 100 × 16 અને નીચે 4 × 3 = 12 એટલે 4/3. તો આમાં ઓપ્શન બી આવશે. બી અલગ પડે છે કિંમતની દ્રષ્ટિએ. 13 × 3 = 85 નું દશાંશ સ્વરૂપ શું થાય? તો સાદું રૂપ આપવા માટે આપણે સૌપ્રથમ 3 ને 5 વડે ભાંગવા પડે. તો 5ના ઘડિયામાં 3 ન આવે એટલે ભાગમાં પડી 0. પોઈન્ટ મૂકી આપણે ઉપરથી ઉતાર્યો 0. 5 × 30 એટલે 0.6. હવે 13 + 0.6 બરાબર 13.06. ઓપ્શન બી આવશે. પ્રશ્ન 41. 2 + 0.2 + 0.02 + 0.22 બરાબર કેટલા? હવે આપણે પહેલાં 0 પોઈન્ટવાળા છે એનો સરવાળો કરી લઈએ. તો 0.2 ને આપણે 0.20 લખી શકીએ, પછી 0.02, 0.22 અને છેલ્લે આપણે 2. હવે આનો સરવાળો કરવી તો 2.44 થાય. તો જવાબ છે ઓપ્શન સી.
2.44. 1 કિલો ડુંગળીનો ભાવ ₹20 અને 1 કિલો ટમેટાનો ભાવ ₹48 છે. તો 1 કિલો અને 1/2 કિંગરા ડુંગળી અને 2 કિલો 1/2 કિંગરા ટમેટા મળીને કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો 1/2 કિલો એટલે 1.5 કિલો લઈ શકીએ. એવી રીતે 2 કિલો 1/2 એટલે 2.5 કિલો. હવે મિત્રો આનો આપણે ગુણાકાર કરવી તો 1.5 × 20 બરાબર 30, 2.5 × 48 બરાબર 21. હવે આનો સરવાળો કરવી તો ₹150 થાય. તો ઓપ્શન સી છે જવાબ. ઓપ્શન સી 150. 3 કિમી 450 મીટરને મીટરમાં રૂપાંતર કરો. હવે 3 કિમી બરોબર એટલે 1 કિલોમીટર 1000. ત્યાંથી 3000 મીટર પ્લસ 450 મીટર એટલે 3450 મીટર. ઓપ્શન ડી આવશે. પ્રશ્ન 44. નીચેનામાંથી કયું અસંગત છે? ઓપ્શન એ બરાબર 1 મિનિટ બરાબર 60 સેકન્ડ નહીં. ઓપ્શન બી 336 દિવસ બરાબર 1 વર્ષ ના 365 દિવસ બરાબર 1 વર્ષ થાય. તો ઓપ્શન બી આવશે. એક ટ્રેક્ટર સામાન્ય રીતે 1 કલાકમાં 20 કિમીની ઝડપે ગતિ કરે તો આ ઝડપે 25 કિમી અંતર કાપવા માટે તેને કેટલો સમય લાગશે? હવે ઝડપ શોધવાનું સૂત્ર કુલ અંતર છેદમાં કુલ ઝડપ બરાબર 85 / 20 એટલે 4.25 આવશે. હવે 4 કલાક આખાને આપણે 0.25 ને આપણે મિનિટમાં ફેરવવા પડશે. તો 0.25 × 60 બરાબર 15 મિનિટ થાય. પણ અહીંયા 3 કલાક 75 મિનિટ આપેલી છે. તો આમ જોઈએ તો 3 કલાક અને 75 મિનિટ એટલે 60 મિનિટ બીજી એટલે 4 કલાક અને માથીની 15 મિનિટ એટલે 4 કલાક ને 15 મિનિટ એ થાય. એટલે વિકલ્પો એમાં ડી આવશે, એ અને બી. પ્રશ્ન 47. એક વર્તુળનો વ્યાસ 14 સેમી હોય તો તેની ત્રિજ્યા કેટલી હશે? તો વ્યાસ કરતાં ત્રિજ્યા અડધી હોય એટલે 14/2 બરાબર 7 સેમી. ઓપ્શન બી આવશે. કાટકોણ ત્રિકોણના એક ખૂણાનું માપ 40 અંશ છે તો બાકી રહેલ ખૂણાનું માપ જણાવો. હવે કાટકોણ કીધું છે એટલે 90 અંશ થાય. કુલ માપ 180 અંશ આવે તો આપણે 90 + 40 કરવાના અને 180માંથી કાઢી નાખવાનું. 180 - 130 બરાબર 50. ત્યાંથી ઓપ્શન ડી અહીં આવશે. વર્તુળની સૌથી મોટી જીવાને શું કહે છે? તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા એટલે વ્યાસ એ સૌથી મોટી હોય છે. તો જવાબ આવશે એ. પ્રશ્ન 49. નીચેનામાંથી કયા અંકને અડધો આંટો ફેરવતા તે જ અંક દેખાય છે? તો 8ને અડધો આંટો ફેરવી તો તે 8 જ બતાવે. ઓપ્શન બી જવાબ આવશે. પ્રશ્ન 50. નીચેનામાંથી કયા આકૃતિને અડધો આંટો ફેરવતા પહેલાં જેવી દેખાય છે? તો પ્લસનું ચિહ્ન છે તેને અડધો આંટો ફેરવી તો તેના જેવું જ બતાવે. જવાબ આવશે ઓપ્શન ડી. પ્રશ્ન 51. એક ત્રિકોણની પરિમિતિ 21 સેમી છે. તેમાંથી એક બાજુનું માપ 5 સેમી અને બીજી બાજુનું માપ 9 સેમી હોય તો ત્રીજી બાજુની લંબાઈ જણાવો. હવે ત્રિકોણની પરિમિતિ 21 સેમી છે તો પરિમિતિ એટલે બધી બાજુના માપ. બે બાજુના માપ આપેલા છે, એકનું 5 છે બીજીનું 9 છે. તો કુલ માપમાંથી આપણે બે બાજુના માપ કાઢવી તો ત્રીજી બાજુનું માપ મળે. 21 - 9 + 5 9 + 5 એટલે 14. 21માંથી 14 જાય તો 7 વધે. ઓપ્શન બી જવાબ આવશે. પ્રશ્ન 52. એક ચોરસ કેરમ બોર્ડની પરિમિતિ 320 સેમી છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? ચોરસની પરિમિતિ એટલે કે બધી બાજુનો માપ 320. હવે ચોરસની બધી બાજુ સરખી હોય એટલે 320 / 4 તેથી 80 આવશે. હવે ચોરસની બંને બાજુ સરખી હોય એટલે ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ 80 × 80 64 ચોરસ મીટર આવશે. ઓપ્શન એ 64 ચોરસ મીટર. પ્રશ્ન 53. કઈ આકૃતિનું ક્ષેત્રફળ વધારે છે? હવે ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. ઓપ્શન એનું ગણ્યું તો 10 × 20 એટલે 200 ચોરસ મીટર. બીનું ગણ્યું તો 25 × 10 એટલે 250 ચોરસ મીટર. સીનું ગણ્યું 15 × 15 તો 225 ચોરસ મીટર. ડીનું ગણ્યું તો 30 × 5 એટલે 150 ચોરસ મીટર. તો સૌથી વધારે અહીંયા ઓપ્શન બી 250 ચોરસ મીટર આવશે. પણ નીચે દર્શાવેલા મોટા ચોરસમાં કેટલા નાના ચોરસ સમાય છે?
તો 5 સેમીનું મોટું ચોરસ છે, 1 સેમીનું નાનું છે, એટલે આડે 5ની હાર થાય, ઊભી 5ની હાર થાય, એટલે 5 × 5 બરાબર 25. ઓપ્શન બી જવાબ આવશે આમાં. 80 સેમી લંબાઈના તારમાંથી 2 સેમીવાળા કેટલા ચોરસ બને? તો 2 સેમીનું ચોરસ એટલે 2 × 2 એટલે 4 સેમી થયું, એટલે 80 ભાગ્યા 4 બરાબર 20. 20 ચોક 80. ઓપ્શન સી જવાબ આવશે. પ્રશ્ન નંબર 56. ક ખ ગ પછી પહેલો અક્ષર ક ક છે અને છેલ્લો ગ ગ છે, તો વચમાં ખ ખ આવશે. ઓપ્શન સી. પ્રશ્ન 57. છાપ તો છપ છપ, ઝાપ તો ઝપ ઝપ, તો શાક તો શક શક. ઓપ્શન બી જવાબ અહીંયા આવશે. 58. તમારા ગણિતના પાઠ્યપુસ્તકને કેટલા ખૂણા હોય? તો ઉપરથી જોઈએ તો 4 હોય અને નીચેથી જોઈએ તો 8 ખૂણા. ઓપ્શન એ જવાબ આવશે. નીચે આપેલી આકૃતિમાં આચ્છાદિત ભાગ ખાલી જગ્યા અપૂર્ણાંક છે. હવે અહીં કુલ 9 ખાના છે, એમાં 3 ખાના રંગેલા છે. તો હવે 3/9. હવે આના છેદ ઉડાડવી તો 3 તેરી 9 એટલે 1/3 થાય, તો ઓપ્શન સી જવાબ આવશે. પ્રશ્ન નંબર 60. 1000 મિલીલીટર દૂધ ખરીદવા 60 રૂપિયા આપવા પડે, તો 2.5 લીટર દૂધ ખરીદવા કેટલા રૂપિયા આપવા પડે? હવે 1000 મિલીલીટરને આપણે લીટરમાં ફેરવી તો 1 લીટરનો ભાવ 60 રૂપિયા થયો, તો 2 લીટરના 120 ને અડધા લીટરના 30 બીજા એટલે 150. ઓપ્શન બી જવાબ આવશે અહીં. પ્રશ્ન 61. મસરો આપણને કઈ રીતે શોધી લેશે? તો મસરો આપણે શ્વાસ લેવી છે, એમાં કાર્બન ડાયોક્સાઇડ આવે છે, તેનાથી શોધી લે છે, એટલે સુગંધ. ઓપ્શન એ સુગંધથી. નાગ કુફન એ એક પ્રકારની ભાત છે, ડિઝાઇન, જે ગુજરાત તથા દક્ષિણ ભારતમાં જોવા મળે છે. 63. એસિડિટીનું થવાનું કારણ શું છે? તો ઓપ્શન ડી. ખોરાકનું યોગ્ય પાચન બરાબર ન થવાથી એસિડિટી થાય છે. પ્રશ્ન નંબર 65. વરસાદના પાણીને વહી જતું રોકવા માટે શું કરવું જોઈએ? વરસાદના પાણી જમીનમાં ઉતારવું જોઈએ, સાસુ તળાવમાં બનાવવા જોઈએ, સાસુ ચેકડેમ બનાવવા જોઈએ, સાસુ. તો ઓપ્શન ડી આવશે આપેલ તમામ. પ્રશ્ન નંબર 66. પૂરીને વણીને ગરમ તેલમાં મૂકતા સૌ પ્રથમ શું થશે? એ પૂરી તૂટી જાય? નહીં. પૂરી તરવા લાગે? ના. તળાય પછી આવે? પૂરી ડૂબી જાય? હા. સી. ઓપ્શન સી જવાબ આવશે. 67. પાણીને વધારે ગરમ કરવાથી શું થાય? તો ઓપ્શન બી આવશે, પાણીની વરાળ થશે. પ્રશ્ન નંબર 68. પર્વતારોહણ વખતે તમારું શરીર કેટલા અંશના ખૂણે રાખવું જોઈએ? એટલે કે પર્વત ચડતી વખતે તો ઓપ્શન 90 અંશના ખૂણે જો રાખવી તો શરીરનું સંતુલન જળવાઈ રહે. ઓપ્શન એ આવશે અહીં. 70. ઉપરકોટના કિલ્લામાં મૂકવામાં આવેલી તોપનું નામ શું છે? તો ઓપ્શન ડી આવશે, નીલમ. જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાં નીલમ અને માણેક નામની તોપો આવેલી છે. હાલો. પ્રશ્ન નંબર 70. પ્રકાશ મેળવવા માટે ફાનસમાં કયું ઇંધણ વપરાય છે? તો જવાબ આવશે બી. કાશ્મીરથી નજીકનો એક પર્વતીય વિસ્તાર છે. 72. ધરતીકંપની તીવ્રતા શામાં મપાય છે? તો મિત્રો જવાબ આવશે સી. રિક્ટર સ્કેલમાં. 73. દેશમાં સ્વચ્છતા જાળવવાની જવાબદારી કોની છે? પ્રશ્ન નંબર 74. ઓપ્શન એ. દરેક નાગરિક કોઈ પણ સાધન વિના રમી શકાય એવી રમત? તો જવાબ ઓપ્શન ડી આવશે, કબડ્ડી. પ્રશ્ન નંબર 75. રમતમાં હંમેશા કેવી ભાવનાથી ઉત્તમ ખેલાડીનું લક્ષણ છે? તો ઓપ્શન બી આવશે, ખેલદિલ. પ્રશ્ન નંબર 74. ઉંબાડિયું સામાન્ય રીતે શામાં બનાવવામાં આવે છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, માટલામાં. 77મો પ્રશ્ન. ઝૂમ કૃષિની પદ્ધતિ નીચેનામાં પૈકી કયા રાજ્યમાં પ્રચલિત છે? તો જવાબ આવશે ઓપ્શન બી, મિઝોરમ. પ્રશ્ન નંબર 78. પોલિયો નામનો રોગ શાનામાંથી થાય છે? તો એ વાયરસથી થાય છે. જવાબ આવશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 79. નીચેનામાંથી કયું જોડકું બંધ બેસતું નથી? તો બનાસકાંઠા તારંગા આવશે. તારંગા મહેસાણામાં આવેલો છે. બીજા ઓપ્શન સાચા છે. પ્રશ્ન 80. ગુજરાતના કયા ભાગમાંથી કર્કવૃત પસાર થાય છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, બનાસકાંઠા અને કંસમાંથી પસાર થાય છે.
પ્રશ્ન 81 સાચી જોડણી જણાવો. તો અહીં ઉપગ્રહ ઓપ્શન સી આવશે. બાળ મિત્રો અહીં ખાસ ધ્યાન રાખવાનું, આપણે વી ખાલી બોલતા હોય તો રસ્વો આવશે અને ભાર મૂકીને ભી બોલતા હોય તો મોટી ઈ આવે. એ રીતનું તમારે યાદ રાખવું. 82 સમાનાર્થી માટે કઈ જોડ સાચી નથી. તો જવાબ આવશે ઓપ્શન એ સમી એટલે શાંત થાય, સામાન્ય નહીં. પ્રશ્ન 83 જેને મરડોથી વાહનની દિશા બદલે છે તે કળ કે તે જગ્યાને વાહનના ભાગ એટલે. તો જવાબ આવશે ઓપ્શન બી સુકાન. પ્રશ્ન નંબર 84 તરભાણું શબ્દમાંથી કયો શબ્દ બનતો નથી. તો જવાબ આવશે સી તરસ. એમાં સ નથી. પ્રશ્ન નંબર 85 વિચાર શબ્દનો વિરોધી શબ્દ આપો. તો જવાબ આવશે ઓપ્શન ડી અવિચાર. પ્રશ્ન નંબર 86 નવા ઘરે ગયા એટલે અમને ઘણી બધી અગવડ પડી. વાક્યમાં રેખાંકિત શબ્દની સંજ્ઞા ઓળખાવો. તો આમાં ઓપ્શન ડી આવશે ભાવવાચક. પ્રશ્ન નંબર 87 નીચેના વાક્યમાંથી સર્વનામ ઓળખાવો. મને બોલાવીને તેઓએ ઠપકો આપ્યો. તો નામની જગ્યાએ વપરાય તેને સર્વનામ કહેવાય. જવાબ આવશે ઓપ્શન બી મને ને તેઓએ. પ્રશ્ન નંબર 88 દળદર ફીટું રૂઢિપ્રયોગનો અર્થ આપો. તો જવાબ આવશે ઓપ્શન સી ગરીબાઈ જેવી. પ્રશ્ન નંબર 89 આખા ઘરમાં ખાલી જગ્યા મૃત્યુ જેવી શાંતિ સવાઈ રહી. ખાલી જગ્યામાં ઓજ્ય પ્રત્યય મૂકો. તો જવાબ આવશે ઓપ્શન ડી માં. પ્રશ્ન નંબર 90 પશુ પંછી પર માનવીએ દયા રાખવી જોઈએ. વાક્યમાં સંજ્ઞાને ઓળખાવો. તો જવાબ આવશે ઓપ્શન ડી પશુ પંછી જાતિવાચક સંજ્ઞા છે. પ્રશ્ન નંબર 91 નીચેનામાંથી કયો વિકલ્પની જોડી અસંગત છે. તો જવાબ આવશે ઓપ્શન ડી બા જમવાનું બનાવે છે. તો એ વર્તમાન કાળ આવે, અહીંયા ભૂતકાળ લખ્યું છે. પ્રશ્ન નંબર 92 નીચે આપેલા વાક્યમાં બહુવચન વાક્ય શોધો. જવાબ આવશે ઓપ્શન બી મેં 10 કેરી ખરીદી. પ્રશ્ન નંબર 93 જિયાન દોડતા દોડતા પડી ગયો. ખાલી જગ્યા તે રડ્યો નહીં. તો અહીં જવાબ આવશે બી પરંતુ. પ્રશ્ન નંબર 94 નીચેનામાંથી કયો શબ્દ લિંગની બાબતમાં અલગ પડે છે. તો ઓપ્શન ડી આવશે પુલ્લિંગ શબ્દ છે, બીજા સ્ત્રીલિંગ છે. 95 સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો આંબાની ડાળ. પંચિતમાં વિશેષણ શોધો. તો જવાબ ડી આવશે સાંકળ. પ્રશ્ન નંબર 96 નામને બદલે વપરાતા પદોને શું કહેવાય છે. તો જવાબ આવશે સી સર્વનામ. પ્રશ્ન નંબર 97 ટેમણું કરવું રૂઢિપ્રયોગનો અર્થ આપો. તો ઓપ્શન બી નાસ્તો કર્યો જવાબ આવશે. પ્રશ્ન 98 નીચેનામાંથી કયા વાક્યમાં યોગ્ય વિરામચિહ્ન વપરાયું છે. તો સાચો જવાબ આવશે બી બાપરે કેટલો મોટો સાપ છે. પ્રશ્ન નંબર 9 ટીક કર્યું છે પણ એમાં અવતરણ ચિહ્નની જરૂર નથી. શબ્દ ઓળખો. તો જવાબ સી ફોસ્ફરસ. પ્રશ્ન નંબર 100 આપેલા શબ્દોમાંથી શબ્દકોશના ક્રમમાં બીજા ક્રમે કયો શબ્દ આવશે. તો પહેલો બીજા સર્વ છે અને ઓપ્શન ડી ટોળું આવશે. ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 101 સિલેક્ટ ધ ઇનકરેક્ટ સ્પેલિંગ. એ રિટ્રીવ પ્રાપ્ત કરવું. બી ટ્રાન્સફોર્મ રૂપાંતર કરવું. ઓપ્શન સી પ્રેક્ટિસ. તો પ્રેક્ટિસ જોડણી ખોટો છે, ઉપર મુજબ સ્પેલિંગ આવશે. ઓપ્શન ડી સેફ્રોન કેસર સાચું. પ્રશ્ન નંબર 102 ધે લીવ ઇન ખાલી જગ્યા બિગ હાઉસ. તો બિગ વ્યંજનથી શરૂ શબ્દ છે એટલે આર્ટિકલ એ આવશે. એ એન જ્યાં 103 ફાઉલ હોય ત્યાં ખાલી જગ્યા ઓપ્શન એ શબ્દ પાર્ક એસ્ટેડે. તો અહીં ઓપ્શન બી હેડ આવશે. પ્રશ્ન નંબર 104 આર ધ બેસ્ટ કુક આઈ હેવ એવરી ટેસ્ટ. તો અહીં ઓપ્શન સી આવશે ધીઝ. પ્રશ્ન નંબર 105 ડીડ સી ખાલી જગ્યા હેર હોમ લાસ્ટ વીકેન્ડ. તો ઓપ્શન ડી ક્લીન જવાબ આવશે. પ્રશ્ન નંબર 106
ડ્રિંક આઈ જ્યુસી એવરી ડે વાક્યને યોગ્ય ક્રમમાં ગોઠવો. તો ઓપ્શન એ આવશે, આઈ ડ્રિંક જ્યુસી એવરી ડે. પ્રશ્ન નંબર 107. ઇટ ઇઝ અ બર્ડ. ઓપ્શન સી જવાબ આવશે. પ્રશ્ન નંબર 108. ચોઇસ ધ ફ્રૂટી નેમ. તો મસ્કમેલન અને ઓપ્શન બી ગુઆ. તો ઓપ્શન ડી સાચો જવાબ. વિકલ્પ એ અને બી બંને. પ્રશ્ન 109. હેન્ડ તો ક્લેપ, આઈ તો ઓપ્શન સી જોવું. પ્રશ્ન નંબર 110. સિંગ્યુલર અને પ્લુરલની કઈ જોડ અસંગત છે? તો જવાબ આવશે ઓપ્શન ડી. प्रश्न नंबर 111. दिए गए पर्यायवाची शब्द की कौन सी जोड़ गलत है? तो ऑप्शन सी आवशे, तरु ने लत्ता. तरु एटले वृक्ष, लत्ता एटले वेल. प्रश्न नंबर 113. अंक एवं शब्दों की गलत जोड़ पैसानी है? तो ऑप्शन सी 39 49 न थाय. ऑप्शन सी आवशे. प्रश्न 114. सही विधान सुनिए. तो ऑप्शन सी लड़के खेल रहे हैं और ऑप्शन डी लड़के खेल रहे हैं आवशे. બંનેમાંથી એક ટીક કરવું. પ્રશ્ન નંબર 115. खाली जगह तुम्हारी मदद की योग्य सर्वनाम छाटकर लिखिए. तो जवाब आवशे ऑप्शन सी किसने तुम्हारी मदद की. प्रश्न नंबर 116. मंथन ने बड़ा खिलौना खरीदा. वाक्य से विशेषण छाटकर लिखिए. तो बड़ा ऑप्शन सी आवशे. प्रश्न नंबर 117. नेक का विलोप शब्द क्या है? तो ऑप्शन डी बेईमान. प्रश्न 118. फूल का बहुवचन क्या होगा? बी फूल अथवा ऑप्शन सी फूलों. ये दोनों आ सकते हैं उसमें. प्रश्न नंबर 119. सब्जियों की गलत जोड़ पैसानी है? तो ऑप्शन बी आवश्यक. प्रश्न नंबर 120. संकेत का अर्थ क्या है? तो जवाब आवश्यक ऑप्शन सी चौराहा.